પાણી થઈ ગયું છે અને આ રોડ પર પાણી જોવા મળી રહ્યું છે અને એક તરફના રોડ પર પાણી ભરાઈ જતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અમે આ તમને વેરાવળના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સોમનાથ બાયપાસ એટલે પાણીમાં ગરકાવ છે અને એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. આજ મુદ્દે સંવાદદાતા રોહિત બારણ ફોનલાઈન પર. રોહિત, સોમનાથ બાયપાસ હાઈવે જે બંધ કરવો પડ્યો છે કારણ કે આ રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો જીવના જોખમે એ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. શું સ્થિતિ, રોહિત? જે ચોક્કસથી જે આજે વહેલી સવારથી જે વેરાવળ અને તારલા પંથકમાં જે વરસાદ પડી રહ્યો હતો તેનું ખેતરાવ પાણી છે તે અત્યારે ખાસ કરીને હાઈવે ઉપર આવી ગયું છે ને વેરાવળ જે સોમનાથ બાયપાસ છે તે બાયપાસ ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે એક બાજુનો જે હાઈવે છે તેને બંધ કરવાની ફરજ પડી છે. તેની સાથોસાથ જે હજુ પણ જે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જે ખેતરાવ પાણી છે તે હજુ પણ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. તેને લઈને હાઈવેની એક સાઈડ છે એની ઉપર હાલ પાણી જોવા મળી રહ્યું છે. જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.